રાજ્યમાં ભાજપ સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફારની અટકળો વચ્ચે સૌરાષ્ટ્રના અનેક મોટા નેતાઓ દિલ્હી જઈ આવતા ચર્ચાઓએ જોર પકડ્યું છે। સૌરાષ્ટ્ર ભાજપના અનેક મોટા નેતાઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા છે। ધારાસભ્ય જયેશ રાદડિયા, પૂર્વ એમએલએ ગોવિંદ પટેલ, પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, રાજ્યસભાના સાંસદ રામ મુકરિયા, પ્રદેશ ભાજપ અગ્રણી ધવલ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા અને અમિત શાહ સાથે ચર્ચા કરી। જો કે પૂર્વ એમએલએ ગોવિંદ પટેલે પોતાની આ મુલાકાતે શુભેચ્છા મુલાકાત ગણાવી છે। ગોવિંદ પટેલે પક્ષમાં જૂથવાદને લઈને રજૂઆત કરી હોવાની શક્યતા છે। જો કે તેમણે નારાજ હોવાની વાતને રદિયો આપ્યો અને પક્ષ જે જવાબદારી સોંપે તે સ્વીકારવા તૈયાર હોવાની વાત કરી છે। રાજકોટમાં નહીં, સૌરાષ્ટ્રમાં મારી પ્રકારના સેંકડો કાર્યકર્તાઓ છે, સેંકડો પાટીદાર આગેવાનો છે જે સમાજની વચ્ચે રહીને આજે કામ કરી રહ્યા છે અને એમાં કોઈ નારાજગીનો બાકીનો કોઈ